ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે બોટાદ શહેરના રિક્ષા એસોસિએશને વિદ્યાર્થીઓના હિતમાં એક અદ્ભુત માનવતાવાદી પહેલ કરી છે। એસોસિએશને નિર્ણય લીધો છે કે બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર સુધી રિક્ષામાં સંપૂર્ણપણે મફત પહોંચાડવામાં આવશે। આ સેવા નિઃશુલ્ક રહેશે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓને સરળતા રહે તે માટે ખાસ હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવશે, જેના પર સંપર્ક કરીને રિક્ષા બોલાવી શકાશે। આ પાછળનો ઉમદા હેતુ એ છે કે પરીક્ષાના તણાવ વચ્ચે વિદ્યાર્થીઓને વાહન વ્યવહારની કોઈ ચિંતા ન રહે અને તેઓ સમયસર આર્થિક બોજ વગર પોતાના પરીક્ષા કેન્દ્રે પહોંચી શકે। મોંઘવારીના આ સમયમાં રિક્ષા ચાલકોએ પોતાની રોજીરોટીની ચિંતા મૂકીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આ ઉદારતા દાખવી છે। 26 તારીખે જે બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે એમાં વિદ્યાર્થીઓને કોઈ જાતની તકલીફ ન પડે એ માટે અમે રિક્ષાઓ ફ્રીમાં સેવા આપવાના જોઈએ અને કોઈ પણ વાલી એક દીકરી હોય કે બે દીકરી હોય કે દીકરા હોય ફોન કરે એટલે એની ટાઈમ અમારી રિક્ષા ત્યાં પહોંચી જાય છે અને કેન્દ્ર ઉપર એ લોકોને પહોંચાડવાની જિમ્મેદારી અમારી રહી છે। આજુબાજુ ગામડાની અંદર 26 પરીક્ષા ચાલુ હોવાથી આજુબાજુ ગામડામાંથી વિદ્યાર્થીઓ જે આવે છે એને કેન્દ્ર લગીને તકલીફ પડે તો એની માટે અમે રિક્ષા ફ્રી સેવામાં આપવાની છે અને એને કેન્દ્ર લગીને પહોંચાડવાની જવાબદારી અમારી રહેશે। વિદ્યાર્થીઓ કોઈ બહાર ગામથી આવતા હોય કે કોઈ ગામ લોકોના હોય, ક્યાંક ને કાંઈ સ્કૂલ આખી હોય તો સ્કૂલમાં જે પ્રકારમાં જે કહેવાય કે જે સ્કૂલમાં જવાનું હોય અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને જો મોડું થતું હોય તો બોટાદ એસોસિએશન રિક્ષા દ્વારા એક 3 નંબર રાખેલા છે, જેથી કરી કોઈ પણ વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક નિશાળે જવા થોડુંક પરીક્ષા દેવામાં મોડું થતું હોય તો જેથી કરીને 3માંથી કોઈ પણ એક નંબર ઉપર ફોન કરે તો રિક્ષા ચાલક આવી તરત એને ઘટના સ્થળે અથવા સ્કૂલે જ્યાં મોડું થતું હોય ત્યાં પહોંચાડી દેશે। ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને પરીક્ષાના સમયમાં જ્યારે બપોરના સમયે કોઈને સેન્ટરની જ્યારે ખ્યાલ ન હોય ત્યારે એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે ખૂબ જ તડકામાં હેરાન થવું પડતું હોય વિદ્યાર્થીને, તો રિક્ષા એસોસિએશન દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે કે જે પરીક્ષાર્થીઓને સેન્ટર સુધી ફ્રીમાં લઈ જશે તો એ ખૂબ જ સારો નિર્ણય છે। આનાથી પરીક્ષાર્થીઓને પણ ફાયદો થશે, એ સિવાય જે વિદ્યાર્થીઓ જે છે તેના વાલીઓને પણ જે છે આનો લાભ થવાનો છે।